છેલ્લા થોડાક દિવસથી નર્મદા જિલ્લાના ડુમખલ ગામને લઈને ભાજપના નેતાઓ દ્વારા સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરવામાં આવી રહી છે. આદિવાસી સમાજની દીકરીઓને લઈને ટીકા ટિપ્પણી કરવામાં આવતી હોય તેવા આક્ષેપો આમ આદમી પાર્ટીના નેતા નિરંજન વસાવા કરી રહ્યા છે અને તેને લઈને આજે ડેડિયાપાડા ખાતે ડુમખલ ગામના લોકોને સાથે ડેડિયાપાડાના લોકો છે તે પોલીસ સ્ટેશને જે સોશિયલ મીડિયા ઉપર આવે ટીકા ટિપ્પણી કરનારા લોકો છે તેમની સામે પગલાં લેવા માટે માંગ કરવા માટે પહોંચ્યા હતા. જે દરમિયાન પોલીસ અધિકારી સાથે લોકોની બોલાચાલી પણ થઈ હતી. ત્યારે શું સમગ્ર મામલો છે, વિગતે વાત કરી. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. આ દિવસોમાં નર્મદા જિલ્લાનું રાજકારણ જબરજસ્ત ગરમાયું છે અને સોશિયલ મીડિયા ઉપર જે ટીકા ટિપ્પણીઓ કરવામાં આવી રહી છે તેના કારણે આદિવાસી સમાજ હવે લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યો છે. જેમાં ડુમખલ ગામમાં જે આક્ષેપો થઈ રહ્યા છે કે આદિવાસી સમાજની દીકરીઓને લઈને ભાજપના નેતાઓ દ્વારા ટીકા ટિપ્પણી કરવામાં આવી રહી છે. આને લઈને વિવાદ છે તે વકર્યો છે અને આજે ડેડિયાપાડા પોલીસ સ્ટેશન ખાતે ડેડિયાપાડાના લોકો છે તે આ ટીકા ટિપ્પણી કરનાર લોકો સામે કાયદાકીય પગલાં લેવામાં આવે તેવી માંગ સાથે પહોંચ્યા હતા. જેમાં થોડાક સમય માટે ઉગ્ર બોલાચાલીના દ્રશ્ય પણ આ જે લોકો છે તેમના સામે આવ્યા હતા. આ સમગ્ર ઘટનાને લઈને અમે આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાનો સંપર્ક કર્યો અને આખી ઘટના જાણવાનો પ્રયાસ કર્યો. ત્યારે તેમણે શું કહ્યું તે સાંભળો. આપણી સાથે આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજનભાઈ વસાવા જોડાઈ ચૂક્યા છે. આજે ડેડિયાપાડા પોલીસ સ્ટેશન ખાતે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા અને પોલીસ સાથે થોડીક ઉગ્ર બોલાચાલી પણ સમર્થકોની ચૈતર વસાવાની થઈ. તેમની સાથે વાતચીત કરીએ. નિરંજનભાઈ, સૌપ્રથમ શું કહેશો? આજે ડેડિયાપાડા પોલીસ સ્ટેશન બહાર તમે લોકોએ ઘેરાવ કર્યો હતો, શું મામલો હતો? તમે જોતા હશો છેલ્લા 4-5 તારીખથી જ્યારથી હોળી પતી ત્યારથી બીજેપીના આગેવાનો અને હોદ્દેદારો ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના હોય, તાલુકાના હોય, તેમજ ખુદ સાંસદની સાથે સાથે ઘણા હમણાં પાર્ટીમાં નવા જોડાયા છે એવા બીજેપીના આગેવાનોએ સોશિયલ મીડિયામાં જે ડુમખલનો જે પોપટ ત્યાંથી ઉડી ગયો એ રીતની જે સોશિયલ મીડિયામાં ફેસબુક, ઇન્સ્ટાગ્રામમાં જે વાયરલ થયું હતું, તો ડુમખલ ગામના ગ્રામજનોએ અગાઉ પણ ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં આવીને રજૂઆત કરી છે અને જે લોકોએ આવી સોશિયલ મીડિયા પર ત્યાં ડુમખલ ગામની જે સ્થાનિક બહેનો છે, જે મહિલાઓ છે, જે એમની પર જે આ ટિપ્પણીઓ કરી છે અને 55 લાખ 60 લાખ રૂપિયાનો એમના આગેવાનો દ્વારા તોડ કરવામાં આવ્યો છે. તો આજ રોજ અને અગાઉ 9 તારીખે પણ ડુમખલ ગામના લોકો પોલીસ સ્ટેશને રજૂઆત કરવા ગયા હતા કે જે લોકો અમારા ગામને બદનામ કરે છે, અમારા ગામની મહિલાઓની છબીઓ ખરાબ કરે છે, એવા લોકો પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. આજે તમે જોતા હશો આ 4-5 તારીખથી સોશિયલ મીડિયામાં ચાલે છે. આજે 12 તારીખ થઈ છે, પણ તેમ છતાં પણ જે લોકોએ આ સોશિયલ મીડિયામાં આ પોસ્ટો મૂકી છે એવા લોકો પર નર્મદા પોલીસ દ્વારા આજ દિન સુધી કોઈ પણ જાતની એક્શન લેવામાં નથી આવી, એમની પર કોઈ પણ જાતની લીગલી કાર્યવાહી કરવામાં નથી આવી. એટલે ગ્રામજનોનો આગ્રહ હતો કે તમે બધા જ સમાજના એક આગેવાન તરીકે તમે બધા ત્યાં અમારા સમર્થનમાં પધારો. કેમ કે આજે ડુમખલ ગામને સમગ્ર ગુજરાતમાં એટલું બધું ચીતરી નાખ્યું છે આ જે નેતાઓએ, તેના લીધે આજે એક બેનનું તો ત્યાં ગાડી સતપણ કરતા હતા, તો તે સતપણ પણ ત્યાં ગાડી તૂટી ગયું છે. અચ્છા. હા, એટલે થોડાક સમય માટે ગરમાગરમી જેવો માહોલ પોલીસ સ્ટેશન બહાર જોવા મળ્યો. તેમાં તમે લોકોએ શું મુખ્યત્વે માંગ કરી એમાં અને શું અધિકારીઓ આશ્વાસન આપી રહ્યા છે તમને લોકોને? શું કહીને સમજાવવામાં આવ્યા તમને? ત્યાંના સ્થાનિક ગ્રામજનો અને બધા આગેવાનોની માંગણી એવી હતી કે જે લોકો આ પોસ્ટો આજે પણ મૂકી રહ્યા છે તેવા લોકો પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને તેવા લોકો પર તાત્કાલિક ધોરણે એક્શન લેવામાં આવે. પણ અહીંયા ગાડી તમે જોઈ રહ્યા છો કે પોલીસ પણ આ સ્થાનિક લોકોને યોગ્ય ન્યાય નથી આપી રહી, એમની યોગ્ય જે રજૂઆત છે તે સાંભળી નથી. આજે એક ડુમખલની મહિલા પર જે આ રીતની આ પોસ્ટ મૂકી અને એને બદનામ કરવાનો પ્રયત્ન કરે છે. અગાઉ 7-8 મહિના પહેલા ચંપાબેન ના નામની જ્યારે એક જ પોસ્ટ મૂકી હતી
તો એની પર ઘણા બધા લોકો પર એક્શનો લેવામાં આવી હતી. એ લોકો પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. અહીંયા ગાડી 8-8, 10-10 દિવસ થવા આવ્યા, પણ તેમ છતાં પણ આવા તત્વો પર આજે કોઈ પણ જાતની એક્શન કે કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી. એટલે આજે તમામ વિસ્તારના જે આદિવાસી સમાજના આગેવાનો છે એ તમામ લોકો આજે પોલીસ સ્ટેશને પોતાની જે અરજીઓ અગાઉ આપી હતી એને લઈ અને આવા લોકો પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. જો દિન 10 થી 12 દિવસમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં નહીં આવે તો ઉમરગામથી અંબાજી હોય, જરૂર પડશે તો મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રથી પણ તમામ આદિવાસી સમાજ ભેગો થઈ અને જે આ આદિવાસી મહિલાઓને આવી રીતે ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે, આજે જે ચૂંટાયેલા પ્રતિનિધિ, આજે સાંસદ સભ્યએ પણ આ બાબતે સોશિયલ મીડિયામાં એમણે પોતે સ્ટેટમેન્ટ આપ્યું છે. બીજેપીના ઘણા નર્મદા જિલ્લાના દિગ્ગજ નેતાઓ, જવાબદાર વ્યક્તિઓએ આ પોસ્ટ મૂકી છે પોતાના FB એકાઉન્ટ પર, ઇન્સ્ટાગ્રામ પર, વોટ્સઅપ પર, તમામ સોશિયલ મીડિયાના ગ્રુપોમાં ફરે છે. એટલે આ અમારા આદિવાસી બેન દીકરીઓને જો આવી રીતે બદનામ કરવામાં આવશે, ખરાબ કરવામાં આવશે, એ અમે આવનારા દિવસોમાં બિલકુલ ચલવી નહીં લઈએ અને આ લોકો પર તાત્કાલિક ધોરણે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી ડુમખલના ગ્રામજનો અને આજુબાજુના આગેવાનશ્રીઓની લાગણી અને માંગણી છે. જી, ખૂબ ખૂબ આભાર નિરંજનભાઈ, તમે જોડાયા અને આ સમગ્ર મુદ્દે તમે પ્રતિક્રિયા આપી.